અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ કરતા અધિકારીઓ સામે સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલનો મોટો પડઘો પડ્યો છે। એમટીએસ વિભાગમાં એસી મેન્ટેનન્સ માટે બહાર પાડવામાં આવેલું મોસ્ટ મોટું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે। સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો કે એએમસી કચેરીમાં જે 4 ટન કેસેટ એસીનું મેન્ટેનન્સ માત્ર ₹9,266 થાય છે, તેના માટે એમટીએસ વિભાગે ₹44,000નું ટેન્ડર બહાર પાડ્યું હતું। પ્રજાના પૈસે તાગડધીન્ના કરતા અધિકારીઓની આ પોલ ઉજાગર થતાની સાથે જ હવે આ ટેન્ડર પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે અને આખી જ પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે। હવે એએમસીના નિયમ અને જે નિયત ભાવ છે તે મુજબ મેન્ટેનન્સનું કામ આપવામાં આવશે તેવી પણ અત્યારે વિગતો સામે આવી રહી છે। કમિટીના અને અમારા ધ્યાનમાં આવ્યા પછી અમે એ કામ પાછું મોકલ્યું છે અને કોર્પોરેશનમાં જે રેટે કમિટીએ કીધું એ પ્રમાણે કોર્પોરેશનમાં અમે મોકલી આપ્યું છે। કોર્પોરેશનમાં જે રીતે આ ભાવ મેન્ટેનન્સ કર્યું છે એ પ્રમાણે કોર્પોરેશનના ભાવ પ્રમાણે અમે નવું કામ લાવવાનું કમિશનરને કીધું છે। અને હવે આ જ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, હમણાં થોડા દિવસ પહેલા આ અહેવાલ આપણા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો અને હવે અધિકારીઓ જાગ્યા છે અને પ્રજાના પૈસાનો જે વેડફાટ થતો હતો તે ટેન્ડર રદ કરી દેવાયો છે। બિલકુલ લખમાં સમગ્ર મામલો છે તે સંદેશ ન્યૂઝના ધ્યાનમાં આવ્યો હતો અને ગત 29 જુલાઈએ આ અહેવાલ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં એએમટીએસના અધિકારીઓ છે તેના દ્વારા એસીના મેન્ટેનન્સ માટે થઈને એક ટેન્ડર છે તે કરવામાં આવ્યું હતું ને તેમાં 4 ટન કેસેટ એસી છે તેના મેન્ટેનન્સ માટે થઈને વાર્ષિક પ્રતિ એસીના ₹44,000 જેટલો ભાવ જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો અને ટેન્ડર પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ હતી। પરંતુ જે પ્રમાણે આ સમગ્ર બાબત છે તેને ઉજાગર સંદેશ ન્યૂઝ દ્વારા કરી હતી ને જે પ્રમાણે લોકોના ટેક્સના પૈસા જે છે તેનાથી અધિકારીઓના આજે તાકડધીના જે છે તેને ઉજાગર કર્યું હતું સંદેશ ન્યૂઝ દ્વારા અને એ પણ બતાડ્યું હતું કે એએમસી કચેરી જે છે ત્યાં ₹9,266 જો કેસેટ એસીનું મેન્ટેનન્સ થતું હોય તો પછી આખરે એએમટીએસ વિભાગની જે કચેરી છે તેમાં આટલા ઊંચા ભાવે આ ટેન્ડર પ્રક્રિયા શેના માટે કરવામાં આવી ને આટલો ઊંચો ભાવ શેના માટે આપવામાં આવ્યો, આ સમગ્ર બાબતને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો ને તે અહેવાલની અસર જે છે તે હવે જોવા મળી છે। એએમટીએસ કચેરીમાં ચેરમેન જે છે તેના દ્વારા હવે આ ટેન્ડર જે છે તે રદ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયા બીજી વાર કરવા માટે થઈ અને કમિશનરને જાણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલો જે છે સામાન્ય રીતે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા એએમટીએસમાં જો થતી હોય તો ડીવાયએમસી કક્ષાએ સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ કરતા હોય છે, પરંતુ હવે આ સમગ્ર મામલો જે છે એએમસીના કમિશનર સુધી મોકલવામાં આવ્યો છે ને તેને સ્પષ્ટ શબ્દમાં જાણ કરવામાં આવી છે કે એએમસી કચેરીમાં જે પ્રમાણે અને જે ભાવથી એસીના મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે એટલે કે ₹9,266 જે કામગીરી કરવામાં આવે છે ને તે જ મુજબ હવે અહીં પણ ટેન્ડર કરવામાં આવે ને તે મુજબ જ કામગીરી જે છે તે જે તે કંપનીને સોંપવામાં આવે, નહીં કે લોકોના કરોડો રૂપિયા જે ટેક્સના આવે છે ને તે ટેક્સના આ પ્રમાણે ધુમાડો કરવામાં આવે તે બિલકુલ નહીં ચલાવી લેવાય અને હવે આ સમગ્ર પ્રક્રિયા છે તે રદ કરવામાં આવી છે અને હવે નવેસરથી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવશે। જી બિલકુલ, આભાર કશ્યપ આપ જોડાયા તે બદલ।